ગુડ નોન ઓલ ઓફ યુ. તો આજે આપણે વાત કરશું યુનિટ 4 સિગ્વિક પોવેલનો રૂલ્સ. તો એમાં આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે સિગ્વિક પોવેલના પ્રથમ નિયમ મુજબ છે આપણે એમાં CH4 NH3 અને H2Oમાં છે એ બંધ ગુણો સમજાવો. તો એમાં આપણે અલગ અલગ એક્ઝામ્પલમાં જોયું હતું કે H2Oનું સ્ટ્રક્ચર ક્યાંક આપણે આવું જોયું હતું. H2Oમાં શું હોય તો કે મિડલમાં ઓક્સિજન પરમાણુ, એની આજુબાજુમાં બે હાઇડ્રોજનના પરમાણુઓ જોડાયેલા હોય છે અને એના વચ્ચે છે એ બંધ કોણ કેટલો જોવા મળતો હતો તો કે 104 અને 27નો છે એ જોવા મળતો હતો. અને ઓક્સિજન પાસે આપણે જોયું હતું કે શું હતા, બે લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મો જોવા મળતા હતા. તો આ હતું ઓક્સિજનનો શેપ. પછી આપણે જોયું હતું કે નાઇટ્રોજનનો તો NH3નો તો એમાં શું હતું તો કે નાઇટ્રોજન છે એ મિડલ પરમાણુ, મધ્યસ્થ પરમાણુ તરીકે, અને એની આજુબાજુમાં 3 હાઇડ્રોજન પરમાણુઓ જોડાતા હતા. નાઇટ્રોજન પરમાણુ પાસે કેટલા લોન પેર ઇલેક્ટ્રોન હતા? 1 લોન પેર ઇલેક્ટ્રોન હતા. અને એના વચ્ચેનો બંધ કોણ છે એ કેટલો જોવા મળતો હતો તો કે 107 અને 4નો છે એ જોવા મળતો હતો. થર્ડ આપણે એક્ઝામ્પલ જોયું હતું કે CH4 અણુમાં. તો CH4 અણુમાં મધ્યસ્થ પરમાણુ કાર્બન હતો, જ્યારે આજુબાજુમાં બીજા 4 હાઇડ્રોજન છે એ જોડાયેલા હતા. તો એ 4 આવી રીતના ક્યાંક જોડાયેલા હતા અને એમાં છે એ બંધ કોણ કેટલો જોવા મળતો હતો તો કે 109 અને 28નો છે એ જોવા મળતો હતો. હવે આપણે આમાં જોયું હતું કે આ બધામાં છે આ બંનેમાં લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. એટલે આપણે જોયું હતું કે જ્યારે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યારે અપાકર્ષણ કેવું જોવા મળે? ઓછામાં ઓછું. જ્યારે બોન્ડિંગ પેર અને લોન પેર વચ્ચે શું થાય તો કે અપાકર્ષણ છે એ વધારે જોવા મળે. અહીંયા બોન્ડિંગ પેર અને લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોવાથી શું થાય કે લોન પેર છે એ બોન્ડિંગ પેરને અપાકર્ષણ, એટલે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ છે એકબીજાની નજીક ગોઠવાય, એના લીધે છે આપણને બંધ કોણ અને એના આકારમાં છે એ જુદા જુદા જોવા મળતા હતા. તો અહીંયા સુધી આપણે જોઈ લીધું હતું કે CH4 NH3 અને H2Oના મધ્યસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં સરખા ઇલેક્ટ્રોન હોવા છતાં એના બંધ કોણ અને એના આકાર છે એ કેવા જોવા મળતા હતા? જુદા જુદા છે એ જોવા મળતા હતા. હવે આજે આપણે વાત કરવાની છે કે ClF3 અણુનું બંધારણ સમજાવો. આજે નવો ક્વેશ્ચન જોશું, એમાં આપણે વાત કરશું કે ClF3 અણુનું બંધારણ સમજાવો. તો એમાં આપણે જોશું કે ClF3 અણુમાં આપણને ખબર છે કે અહીંયા ક્લોરીનનો 1 પરમાણુ, ફ્લોરિનના 3 પરમાણુઓ છે. તો આમાં મધ્યસ્થ પરમાણુ કયો થશે? ક્લોરીન પરમાણુ. અને આજુબાજુમાં કયા પરમાણુ જોડાશે? ફ્લોરિનના પરમાણુઓ જોડાયેલા જોવા મળશે. તો આપણે જોઈ શકીએ તો કે ClF3 અણુમાં મધ્યસ્થ પરમાણુ તરીકે કયો પરમાણુ આવશે તો કે ક્લોરીન પરમાણુ રહેલો છે. ક્લોરીન પરમાણુ રહેલો છે. ક્લોરીન પરમાણુની ઇલેક્ટ્રોન રચના જોઈએ. હવે ક્લોરીન પરમાણુનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે 17 છે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક. એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો કે નિયોનનો કેટલું થશે? 10. પછી કઈ આવશે કક્ષક? 3s2 3p5 અને 3p પછી કઈ આવશે? 3d, જેમાં એક પણ ઇલેક્ટ્રોન નથી. એટલે આપણે બતાવી શકીએ કે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17, નિયોન 3s2 3p5 અને 3d 0 થઈ ગયું 17. હવે જે આપણે આવી રીતના પણ બતાવી શકીએ કે ક્લોરીન પરમાણુની ઇલેક્ટ્રોન રચનાને તો કે નિયોન એઝ ઇટ ઇઝ. પછી 3s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે આ 3s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવેલા છે. 3p કક્ષકમાં કેટલી સબકક્ષક આવશે? 3 સબકક્ષક. આ 3p કક્ષક, 3px, 3py અને 3pz, જેમાં ટોટલ કેટલા પરમાણુ આવેલા છે? 5 પરમાણુઓ. અને 3d કક્ષકમાં છે એ કેટલા છે ઇલેક્ટ્રોન તો કે 0 છે ઇલેક્ટ્રોન આવેલા છે. અને 3d ની સબકક્ષક કેટલી આવે? 5, જેમાં કેટલા છે ઇલેક્ટ્રોન અત્યારે હાલમાં? 0 છે આવેલા છે. હવે જે આ છે ક્લોરીનની કઈ છે તો કે ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે અથવા તો ધરા સ્થિતિની ઇલેક્ટ્રોન રચના. હવે આપણે શું જોશું તો કે ક્લોરીન પરમાણુની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના.
તો એમાં છે ક્લોરીન પરમાણુની ઉત્તેજિત અવસ્થામાં કઈ રીતની રચના જોવા મળે એની વાત કરીએ. હવે ક્લોરીન પરમાણુની ઉત્તેજિત અવસ્થામાં બતાવવા માટે આપણે એને સ્ટાર તરીકે બતાવશું. પછી નિયોનની તો ઇલેક્ટ્રોન રચના એઝ ઇટ ઇઝ રહેશે. હવે થશે શું કે આ 3s કક્ષકનો એ કેટલા ઇલેક્ટ્રોન હતા? 2 ઇલેક્ટ્રોન. એ બરાબર. પછી 3p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હતા આપણી પાસે? 5 ઇલેક્ટ્રોન હતા. 3px 3py અને 3pz. એમાં શું થશે તો કે આમાં જે 5 ઇલેક્ટ્રોન હતા આ કઈ કક્ષક છે? 3p કક્ષક. એમાંનો જે અહીંયા એક ઇલેક્ટ્રોન હતો એ ટ્રાન્સફર થઈ અને ક્યાં આવી જશે? 3d કક્ષકમાં. 3d કક્ષકમાં પહેલાં જ્યારે ધરા સ્થિતિમાં હતી ત્યારે એક પણ ઇલેક્ટ્રોન જોવા મળતો નહોતો, પરંતુ ઉત્તેજિત અવસ્થામાં શું થાય કે 3py કક્ષકનો એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને ક્યાં આવી જાય? 3d કક્ષકમાં આવી ગયો. અને આ છે એ કઈ રચના છે તો કે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. હવે 3s માં 2 ઇલેક્ટ્રોન, આ 3px માં પણ 2 ઇલેક્ટ્રોન. આ બંને ઇલેક્ટ્રોન કેવા છે? લોન પેર ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા જે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એની સાથે કયો પરમાણુ જોડાઈ જશે તો કે ફ્લોરિનનો પરમાણુ જોડાઈ જશે. તો આપણે ClF3 ની જોઈએ રચના. જ્યારે ClF3 અણુ બને છે ત્યારે એની રચના જોઈએ તો કે ClF3 અણુની રચના. તો શું થશે કે નિયોન છે એ તો ફરી વાર એઝ ઇટ ઇઝ. આ જે 3s ના છે એ ઇલેક્ટ્રોન કેવા છે તો કે લોન પેર છે, એટલે એ તો બંધ બનાવવામાં ભાગ લેવાના નથી. પછી 3p કક્ષકમાં છે s કક્ષકના ઇલેક્ટ્રોન કેવા છે? લોન પેર છે. જ્યારે આ બંને ઇલેક્ટ્રોન કેવા છે? અયુગ્મિત છે. અને એક ઇલેક્ટ્રોન અયુગ્મિત ક્યાં છે? 3d કક્ષકમાં. d માં કેટલી સબ કક્ષક છે? 5. અને આ કઈ કક્ષક છે? 3d. અહીંયા એક લોન પેર ઇલેક્ટ્રોન છે. હવે આ લોન પેર અહીંયા જે 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એની સાથે કોણ જોડાઈ જશે તો કે અહીંયા એક છે એ ફ્લોરિનનો પરમાણુ જોડાનો, અહીંયા પણ છે એ બીજો ફ્લોરિનનો પરમાણુ જોડાનો, અને એક ફ્લોરિનનો પરમાણુ ક્યાં જોડાય છે? 3d ની પહેલી કક્ષકમાં. તો અહીંયાથી 3 ફ્લોરિન પરમાણુ જોડાય અને ક્યાં અણુની રચના કરી? ClF3 અણુની રચના થઈ ગઈ. હવે આપણે જોઈ શકીએ કે અહીંયા સંકરણમાં આપણે જોવું કેવું હોય કે કઈ સંકરણ થાય છે, તો આપણે કહી શકીએ કે સંકરણ છે એ કયું તો કે આખો જ્યારે મોલેક્યુલ બન્યો ત્યારે આ s કક્ષકમાં અને આ p કક્ષકના બંને ઇલેક્ટ્રોન કેવા છે તો કે લોન પેર છે. એટલે જ્યારે આખો અણુ બનશે ત્યારે આ બધી કક્ષકો તો પાર્ટ લેશે જ તે. એટલે s ની એક કક્ષક, પછી આ p માં કેટલા છે તો કે એક લોન પેર છે, બાકીના 2 કેવા છે? બોન્ડિંગ પેર છે. તો p ની કેટલી કક્ષકો પાર્ટિસિપેટ કરે છે? 3. અને d ની કેટલી કક્ષક છે? એક જ કક્ષક. એટલે સંકરણ આપણને કયું જોવા મળશે? sp3d. જ્યારે ClF3 નો અણુ બને છે આ ભલે લોન પેર છે પણ બંધ બનાવવા જ્યારે સ્ટ્રક્ચર બનશે ત્યારે આ કક્ષકો પણ પાર્ટિસિપેટ કરવાની છે. એટલે આપણે સંકરણ કયું જોવા મળશે? sp3d. પરંતુ જ્યારે તમને એમ કહે કે બોન્ડિંગ પેર અને લોન પેર કેટલા છે તો આપણે કહી શકીએ કે લોન પેરની 2 જોડ છે, બાકીના જે છે એ કેવા છે? 3 જોડ તો કે બોન્ડિંગ પેરની છે. એટલે એવી રીતના આપણે બતાવી શકીએ કે 2 છે આ બંને કેવા છે? લોન પેર ઇલેક્ટ્રોન છે, યુગ્મ છે, અને આ ત્રણેય કેવા છે? બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ છે. અને સંકરણ કયું જોવા મળ્યું આપણને? s ની એક કક્ષક, p ની 3 કક્ષક અને d ની s એક કક્ષક પાર્ટિસિપેટ કરતી હોવાથી sp3d સંકરણ છે એ જોવા મળે. તો એનું આપણે ડિસ્ક્રિપ્શન જોઈએ તો કે ClF3 ના અણુમાં ક્લોરીન પરમાણુ સાથે 3 ફ્લોરિન પરમાણુ જોડાયેલા હોવાથી ક્લોરીન પરમાણુની બાહ્યતમ કક્ષકમાંથી 3 કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન
અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે. આપણે જોયા હતા કે આ જે 3 ફ્લોરિન પરમાણુઓ જોડાણા એ ઇલેક્ટ્રોન કેવા હતા? અયુગ્મિત. યુગ્મિત ક્યારે બન્યા? જ્યારે ફ્લોરિન પરમાણુઓ જોડાણો ત્યારે. અને આ ક્લોરિનની કક્ષકોની બાહ્યતમ કક્ષકમાં હતા 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો કે આવેલા 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે. ભૂમિય અવસ્થામાં પછીનો પોઈન્ટ જોઈએ તો કે ભૂમિય અવસ્થામાં ક્લોરીન પરમાણુની ઇલેક્ટ્રોન સંરચનામાં એક જ ઇલેક્ટ્રોન અયુગ્મિત અવસ્થામાં હતો. અયુગ્મિત રીતે જોવા મળતો હતો. આપણે જોયું હતું કે જ્યારે આ કઈ છે તો કે એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. જ્યારે ભૂમિ અવસ્થામાં હતું ત્યારે આ જે 3D કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ ક્યાં હતો? 3p-y કક્ષકમાં. તો 3p-z કક્ષકનો જે એક ઇલેક્ટ્રોન કેવો હતો? અયુગ્મિત જોવા મળતો હતો. ક્યારે? જ્યારે ધરા સ્થિતિમાં હતું ત્યારે અથવા તો ભૂમિ અવસ્થામાં હતું ત્યારે. ઉત્તેજિત અવસ્થામાં શું થાય છે કે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળ્યા. 3p-y નો કક્ષક છે એ ટ્રાન્સફર થઈને ક્યાં આવી જાય છે? 3D માં. એટલે 3p-y નો 3p-z નો અને એક ઇલેક્ટ્રોન છે એ ક્યાં જોવા મળે છે? 3D કક્ષકનો છે એ અયુગ્મિત જોવા મળે છે. પણ ભૂમિ અવસ્થામાં શું થતું હતું કે ઓનલી એક જ ઇલેક્ટ્રોન અયુગ્મિત જોવા મળતો હતો. પછી જોઈએ તો કે ઉત્તેજિત અવસ્થામાં પછીનો પોઈન્ટ જોઈએ આપણે. એમાં જોઈએ તો કે ઉત્તેજિત અવસ્થામાં ક્લોરીન પરમાણુની ઇલેક્ટ્રોન સંરચનામાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણે જોયા હતા? 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન. એમાં આપણે જોઈએ તો કે એની ઇલેક્ટ્રોન રચનામાં 2 p કક્ષકો અને એક ઇલેક્ટ્રોન ક્યાં હતો? એક ડી કક્ષકમાં. ઇલેક્ટ્રોન અયુગ્મિત રીતે ગોઠવાયેલા હતા. આ અયુગ્મિત ઇલેક્ટ્રોન ક્યારે 3 થયા? જ્યારે ઉત્તેજિત અવસ્થામાં આવ્યો. એમાં આપણે જોયું હતું કે p કક્ષકના 2 ઇલેક્ટ્રોન છે અયુગ્મિત હતા અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ક્યાં જોવા મળતો હતો? ડી કક્ષકમાં. પછીનો આપણે નેક્સ્ટ પોઈન્ટ લખી શકીએ કે અહીં ક્લોરીન પરમાણુની 1s 3p એક 1s કક્ષક 3p કક્ષક અને એક ડી કક્ષકનું સંમિશ્રણ થઈને કેટલી આપણે સંકરણ કયું જોવા મળે છે તો કે એક s કક્ષક 3p કક્ષક અને એક ડી કક્ષકનું સંમિશ્રણ થઈને sp3d સમાન શક્તિ ધરાવતી ટોટલ કેટલી સંકૃત કક્ષકો બની હતી? 5 sp3d સંકૃત કક્ષકો બને છે. આપણે જોયું હતું કે કઈ રીતના 5 સંકૃત કક્ષકો બને.
તો કે જ્યારે ClF3 નો અણુ બને છે ત્યારે અહીંયા છે એ બે કઈ છે તો કે 3 છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે. જ્યારે આ બે છે એ કેવા છે બોન્ડિંગ પેર. જ્યારે આખો અણુ બને છે ત્યારે કેટલી કક્ષકો પાર્ટિસિપેટ કરે છે, એક S ની, 3 P ની અને 1 D ની. એટલે કે ટોટલ કેટલી કક્ષકો તો કે 1 2 3 4 અને 5, એટલે કે 5 સંકૃત કક્ષકો બને છે. અને એ બધી કેવી હોય તો કે સમાન શક્તિ ધરાવતી છે એ જોવા મળે. આપણે આ પોઈન્ટમાં એ ડિસ્ક્રિપ્શન કર્યું. હવે પછીનો પોઈન્ટ જોઈએ તો કે આ 5 સંકૃત કક્ષકો, 5 સંકૃત કક્ષકો માંથી 5 સંકૃત કક્ષકોમાંથી ટોટલ 5 કક્ષકો જો એમાં 2 કક્ષકો કેવી હતી લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી, જ્યારે બાકીની 3 છે એ કેવી હતી કેવું તો કે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન ધરાવતી. તો એમાં આપણે લખી શકીએ કે 5 સંકૃત કક્ષકોમાંથી 2 સંકૃત કક્ષકો, 2 સંકૃત કક્ષકો, 2 કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવા હતા યુગ્મિત રીતે ગોઠવાયેલા. ઇલેક્ટ્રોન યુગ્મિત રીતે ગોઠવાયેલા હતા. જ્યારે બાકીની 3 કક્ષકમાં ઇલેક્ટ્રોન કેવા હતા તો કે અયુગ્મિત રીતે. 3 કક્ષકમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત રીતે ગોઠવાયેલા હતા. પછીનો આપણે પોઈન્ટ જોઈએ તો કે અહીં એટલે કે 2 છે એ કેવા હતા લોન પેર, 2 લોન પેર આવેલા, 2 લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ, 2 લોન પેર ઇલેક્ટ્રોન આવેલા છે. જ્યારે બાકીના 3 કેવા હતા બોન્ડિંગ પેર. જ્યારે બાકીના 3 બોન્ડિંગ પેર છે. બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન છે. પછી આપણે જોઈ શકીએ કે આમ ClF3 અણુમાં 5 સંકૃત કક્ષકોમાંથી 2 લોન પેર અને 3 બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન ગોઠવાઈને sp3d સંકરણ જોવા મળે છે. અહીં આપણે જોયું કે 2 છે એ લોન પેર અને બાકીની જે 3 છે એ કેવી હતી બોન્ડિંગ પેર, અને સંકરણ કયું જોવા મળતું હતું sp3d. હવે અગાઉ આપણે બધા જોયા હતા એક્ઝામ્પલ કે ક્યુ સંકરણમાં ક્યુ શેપ જોવા મળે. તો એમાં આપણે જોયું હતું કે જ્યારે sp3d સંકરણ થાય છે ત્યારે અણુનો શેપ છે એ ટ્રાયગોનલ બાય પિરામિડલ ટાઈપનો મળશે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે સંકરણ કયું થાય છે ClF3 અણુમાં sp3d સંકરણ છે. તો એમાં છે આપણને બંધ કોણ એનો શેપ છે એ કેવો જોવા મળશે તો કે જસ્ટ લાઈક ટ્રાયગોનલ બાય પિરામિડલ ટાઈપનો જોવા મળશે. તો આપણે લખી શકીએ કે અહીં નેક્સ્ટ પોઈન્ટ આપણે એવું બતાવી શકીએ કે અહીં sp3d સંકરણ થતું હોવાથી અણુની રચના ટ્રાયગોનલ
બાય પિરામિડલ સમમિતિ ધરાવતું હશે. હવે sp3d સંકરણના આધારે કહી શકીએ કે એની સમમિતિ અણુરચના કેવી છે? ટ્રાયગોનલ બાય પિરામિડલ. અને બંધ કોણ એમાં આપણે જોયું તો કેટલો હતો? તો કે બે ટાઈપના જોવા મળતા હતા, 90 ડિગ્રી અને 120 ડિગ્રી જેટલો 120 ડિગ્રી જેટલો જોવા મળશે. બરાબર. હવે આપણે અગાઉ બધી જે અણુરચના જો એના આધારે આપણે જોયું હતું કે છે 90 ડિગ્રી અને 120 ડિગ્રીનો જોવા મળશે. અને શેપ છે એ કેવો હતો? તો કે ટ્રાયગોનલ બાય પિરામિડલ છે. પણ આપણે અહીંયા એક વસ્તુ જોઈએ તો કે અહીં છે એ શું આવેલા છે? લોન પેર અને બોન્ડિંગ પેર. હવે એવું થઈ શકે કે લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે શું થશે? અપાકર્ષણ. લોન પેર ઇલેક્ટ્રોન યુગમાં છે એ બોન્ડિંગ પેરને અપાકર્ષે છે. તો શું થાય કે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગમાં એકબીજાની નજીક આવી શકે અને શેપ છે એ વિખાઈ શકે અથવા તો બંધ કોણમાં છે ક્યાંક ચેન્જીસ થઈ શકે. 20 અને 90ની જગ્યાએ ક્યાં તો શું થશે? વધઘટ જોવા મળશે. હવે અણુ છે એ નજીક આવે છે, કહેવાય તો કે બોન્ડિંગ પેર છે એ નજીક આવશે એટલે થઈ શકે કે એમાં છે એ બંધ કોણ ઓછો જોવા મળે. તો આપણે એમ કહી શકીએ કે અહીં કેટલા બોન્ડિંગ લોન પેર ઇલેક્ટ્રોન યુગમાં આવેલા હતા? તો કે બે લોન પેર ઇલેક્ટ્રોન યુગમાં આવેલા છે જે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મને અહીંયા બે ડોટ પી નો મીનિંગ શું થશે? બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મને અપાકર્ષે છે, જેના લીધે તેમજ અપાકર્ષણ વધતા બંધ ખૂણો બદલાઈ શકે અને તેના લીધે અણુનો આકાર પણ બદલાઈ શકે. હવે બંધ કોણમાં જો વધઘટ થાય તો અણુ આકારમાં પણ છે એ શું જોવા મળે? તો કે એક ટાઈપનો ચેન્જીસ છે એ જોવા મળશે. હવે આપણે એ નક્કી કરવાનું છે કે અહીંયા ClF3 નું અણુનું બંધારણ કેવું સ્થિર હશે? તો કે સૈદ્ધાંતિક રીતે એક 3 મેથડ આપવામાં આવી કે ClF3 ના છે 3 આવશ્યક ગોઠવણી કરવામાં આવી કે જેમાંથી છે 3 માંથી એક રચના આપણે સ્થિર ગણશું. તો એમાં છે એક નક્કી થયું તો કે સૈદ્ધાંતિક રીતે ClF3 અણુની 3 ગોઠવણી એટલે કે 3 ટાઈપના સ્ટ્રક્ચર છે એ શક્ય બને છે. 3 ગોઠવણી શક્ય બને છે અને આ 3 રચનામાંથી કોઈ પણ એક સ્થાયી હોઈ શકે છે. હવે 3 બંધારણ નક્કી કરવામાં આવ્યા, એમાંથી 3 જરૂરી નથી કે 3 બંધારણ છે એ સ્થાયી હોય. એમાંથી કોઈ પણ એક બંધારણને આપણે એવી રીતે જોઈશું કે એની જે અપાકર્ષણ કેવી રીતના થાય છે, બંધ કોણ કેટલો જોવા મળે છે અને અવકાશમાં એ કઈ રીતના ગોઠવાય છે, એના આધારે એમાંથી આપણે કોઈ પણ એકને છે એ સ્થાયી સાબિત કરશું.
તો હવે સ્થિર બંધારણ નક્કી કરવા માટે ક્યાંક શરતો આપવામાં આવે. તો પછીનો પોઈન્ટ આવે છે કે સ્થિર બંધારણ માટે ની આવશ્યક શરતો. સ્થિર બંધારણ માટેની આવશ્યક શરતો. એમાં અમુક શરતો આપવામાં આવી કે જેના આધારે છે આપણે સ્થિર બંધારણ નક્કી કરી શકીએ. તો એમાંની ફર્સ્ટ પોઈન્ટ એવો છે કે અણુની રચના પ્રમાણે શક્તિ સૌથી ઓછી હોવી જોઈએ. જે બંધારણમાં સૌથી ઓછી શક્તિ હશે ને આપણે સ્થિર બંધારણ માટેની એક શર્ત છે એ પુરવાર કરી શકશું. સેકન્ડ પોઈન્ટ એવો આપ્યો કે અણુ છે, અણુ રચના સ્થાયી અથવા તો સ્થિર બને તેવું બંધારણ હોવું જોઈએ. અણુરચના એવી જોઈએ કે એ કેવી હોય, સ્થિર બની શકે, વારંવાર બદલાઈ શકે એવી નહીં. થર્ડ પોઈન્ટ એવો આપ્યો કે અણુમાં અપાકર્ષણ સૌથી ઓછામાં ઓછું હોવું જોઈએ. ફોર્થ પોઈન્ટ એવો આપ્યો કે અણુ સિમેટ્રિક રચના ધરાવતો હોવો જોઈએ. સિમેટ્રિક રચના કે એનું કોઈ બંધારણ છે સ્પેસિફિક અથવા તો ફિક્સ હોવું જોઈએ, નહીં કે વારંવાર ચેન્જીસ થાય નહીં. અથવા તો બંધારણ સિમેટ્રિક રચના ધરાવતું હોવું જોઈએ અથવા સિમેટ્રિક રચના ધરાવવા પ્રયત્ન કરતો હોવો જોઈએ. એક સિમેટ્રિક રચના એ ટાઈપની, આપણે બે રચના તમે ભણી ગયા, સિમેટ્રિક અને એસિમેટ્રિક. સિમેટ્રિક રચના એવું કે જેનું બંધારણ કોઈ ફિક્સ હોય, વારંવાર ચેન્જીસ થાય એવું નહીં. જો એ સિમેટ્રિક રચના ન ધરાવતો હોય તો એ સિમેટ્રિક રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવતો હોવો જોઈએ. હવે જે આ બધી છે એ રચનાનું પાલન કરતો હોય જે અણુ, એ બંધારણ છે એ સાચું ગણાય. હવે આપણી પાસે એક હતો ક્રમ કે અપાકર્ષણનો, તો એમાં આપણે જોયું હતું કે લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ અને લોન પેર વચ્ચે છે અપાકર્ષણ સૌથી વધારે જોવા મળતું હતું. પછી છે એ તો કે લોન પેર અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે છે એ લોન પેર કરતાં ઓછું. અને સૌથી ઓછું અપાકર્ષણ શેમાં જોવા મળે તો કે બોન્ડિંગ પેર અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે છે અપાકર્ષણ સૌથી ઓછું જોવા મળે. તો આ ટાઈપનો છે એ ક્રમ છે એ પણ સિમેટ્રિક રચના કરવા માટેનો આવશ્યક ક્રમ છે. તો હવે આ શરતોના આધારે આપણે અણુના 3 શક્ય બંધારણ દોરીએ. તો એમાં આપણે પહેલું બંધારણ દોરીએ. પહેલું બંધારણ છે કે આ ટાઈપનું નક્કી કરવામાં આવ્યું. હવે મધ્યસ્થ, બધા બંધારણમાં મધ્યસ્થ પરમાણુ કોણ રહેશે તો કે ક્લોરીન પરમાણુ છે એ કેવો છે, મધ્યસ્થ પરમાણુ. માનો કે આપણે એની રચના જોઈએ તો કે અહીંયા એક ફ્લોરીન પરમાણુ દર્શાવીએ, એક ફ્લોરીન પરમાણુ છે એ અહીંયા આપણે બતાવીએ અને એક ફ્લોરીન પરમાણુ છે
અહીંયા બતાવ્યું. બાકીના જે બે છે એ કેવા છે પરમાણુઓ ક્લોરીનના? લોન પેર છે. તો આ બંને લોન પેરને હું અહીંયા બતાવી શકું આમ કે અહીંયા જે બે ઇલેક્ટ્રોન આવેલા છે, એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા અને એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા, એ કેવા છે? બંને લોન પેર છે. અને જ્યારે આ બાકીના બધા કેવા છે? ત્રણેય ફ્લોરીન પરમાણુ બોન્ડિંગ પેરવાળા છે. આપણે જોયું હતું કે 3s કક્ષકના ઇલેક્ટ્રોન કેવા હતા? લોન પેર. અને પછીના જે p કક્ષકમાં 3ps કક્ષકનો ઇલેક્ટ્રોન કેવો હતો? લોન પેર હતો. તો આ ટાઈપના છે આ ત્રણેય કેવા છે? બોન્ડિંગ પેર. જ્યારે આ બંને છે ઇલેક્ટ્રોન કેવા છે? લોન પેર છે. એટલે આ એક સ્ટ્રક્ચર આપણે બંને પુરવાર કર્યું. આ પેલું સ્ટ્રક્ચર. હવે આપણે બીજું સ્ટ્રક્ચર દોરશું. તો એમાં પણ મિડલમાં કયો પરમાણુ આવશે? ક્લોરીનનો. હવે આપણે જે એક લોન પેર અહીંયા બતાવ્યો હતો એના જગ્યાએ આપણે આ લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મને અહીંયા દર્શાવશું આ સ્ટ્રક્ચરમાં. અને અહીંયા કયો આપણે બતાવી દઈશું? તો કે ફ્લોરીનનો બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન જે છે એને. અને અહીંયા જે લોન પેર હતો એ એઝ ઇટ ઇઝ છે, એ લોન પેર અહીંયા જ રહેશે. અને બાકીના બે ક્યાં વિધા આવે? બોન્ડિંગ પેર છે એને બતાવશું. અહીંયા એક ફ્લોરીન અહીંયા જે કેવા છે? બંને બોન્ડિંગ પેર. આ પણ કેવો છે? બોન્ડિંગ પેર. તો એક આ પ્રકારની રચના થઈ. આમાં જે બંને લોન પેર સામા હતા, જ્યારે આમાં છે એ લોન પેર અને બોન્ડિંગ પેર સામા છે. આ સેકન્ડ સ્ટ્રક્ચર. અને હવે ત્રીજું બંધારણ શક્ય કયું થયું? તો કે મિડલમાં ફરીવાર ક્લોરીન પરમાણુ. પછી છે એ તો કે અહીંયા આપણે શું લીધું? તો અહીંયા ફ્લોરીનનો આમાં બીજા સ્ટ્રક્ચરમાં જેમ બોન્ડિંગ પેર લીધો, તો અહીંયા પણ આપણે ફ્લોરીનનો છે એ કયો લઈ લેશું? બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન છે દર્શાવી દઈશું. અને હવે જે બે લોન પેર અહીંયા સામા હતા એ બે લોન પેરને અહીંયા આપણે બતાવશું. તો અહીંયા ફરીવાર કયો આવી જશે? ફ્લોરીનનો બોન્ડિંગ પેર. જ્યારે અહીંયા છે એ કયો આપણે બતાવશું? ફરીવાર લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીન પરમાણુના. તો આ બંને ક્યાં છે? લોન પેર. એક અહીંયા અને અહીંયા. તો આવી રીતના છે આ એનું થર્ડ સ્ટ્રક્ચર. તો ક્યાંક આ ત્રણ ટાઈપના બંધારણ નક્કી કરવામાં આવ્યા, જેમાં પહેલું છે એ લોન પેર બંને સામા, બીજા સ્ટ્રક્ચરમાં એક લોન પેર અને બોન્ડિંગ પેર, જ્યારે ત્રીજા સ્ટ્રક્ચરમાં છે એ બંને લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મને આ રીતના બતાવવામાં આવ્યા. હવે આ ત્રણ ટાઈપના આપણી પાસે બંધારણ આવ્યા. હવે ત્રણ બંધારણમાંથી શક્ય બંધારણ કયું સાચું છે એ આપણે જાણવાનું છે. તો એની આપણે થોડીક થિયરી જોઈ લઈએ. તો એમાં આપણે જોઈએ તો કે ત્રિકોણમાંના બંધને, એમાં જોઈએ પેલો પોઈન્ટ તો કે ત્રિકોણમાંના બંધને વિષુવવૃત્તીય બંધ અને અક્ષ ઉપર રહેલા બંધને અક્ષીય બંધ કહેવામાં આવે છે. હવે ત્રિકોણમાંના બંધ કોને કહેવાય અને વિષુવવૃત્તીય બંધ કોને કહેવાય? તો કે જે આ અક્ષ ઉપર રહેલા છે એને શું કહેશું આપણે? અક્ષીય બંધ. અને જે આ જે બંધ છે ત્રિકોણમાંના બંધ છે એને કયું કહેશું? તો કે વિષુવવૃત્તીય બંધ છે એ કહેવામાં આવે છે. તો બે પ્રકારના બંધ થયા, વિષુવવૃત્તીય બંધ અને અક્ષીય બંધ છે, એ બે પ્રકારના જોવા મળ્યા. પછીનો પોઈન્ટ જોઈએ તો કે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણના આધારે જે બંધારણ ઓછામાં ઓછું અપાકર્ષણ ધરાવે
તે બંધારણ સ્થિર ગણાય છે. સ્થિર ગણાય છે. જો ઇલેક્ટ્રોન યુગ્મ અક્ષીય બંધમાં હોય તો તે વિષુવવૃત્તીય ઇલેક્ટ્રોન યુગ્મ સાથે નેવુંના ખૂણે ગોઠવાયેલા હોય છે. ક્યારે કે જ્યારે વિષુવવૃત્તીય ઇલેક્ટ્રોન યુગ્મ સાથે બંધી અવસ્થામાં હોય તો. જ્યારે સમતલમાંના ત્રિકોણમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અંતર 120નો બંધ બનાવશે. આપણે જોયું હતું કે જ્યારે લોન પેર સામા હોય એ કેટલાના છે તો કે 90ના ડિગ્રીમાં છે. જ્યારે ત્રિકોણમાં 3 ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે એ કેટલાનો બનાવશે? 120નો બંધ. હવે છે આ ત્રણેય બંધારણ આપણે અલગ અલગ રીતે જોવાના છે કે આમાંથી સૌથી સ્થાયી બંધારણ કયું છે. આપણે એની અગાઉની બધી પૂર્વ ધારણાઓ જોઈ લીધી કે એનામાં કઈ શરતોનું પાલન કરતું હોય તો તે બંધારણ સ્થિર છે. પછી સૈદ્ધાંતિક રીતે જે બંધારણ નક્કી થયા છે એ ત્રણેય જોઈ લીધા. અને એમાં આપણે જોયું કે કયો બંધ છે એ કેટલાનો બનાવશે અને કેટલા પ્રકારના બંધ. તો એમાં આપણે જોયા કે વિષુવવૃત્તીય અને અક્ષીય બંધ. એમાં આપણે જોયું કે વિષુવવૃત્તીય બંધ છે એ કયો હશે અને અક્ષીય બંધ કયો હશે. હવે છે એ ત્રણેયના અલગ અલગ સ્ટ્રક્ચર આપણે જોવાના છે તો એ હવે આપણે સાબિત કરશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.